જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, ગેરકાયદે ઇમિગ્રેશનને દેશમાંથી હાંકી કાઢવાનો. અને આ નિર્ણયનો સીધો ફટકો ભારત સહિત અનેક દેશોના નાગરિકો પર પડ્યો. ખાસ કરીને પંજાબ અને ગુજરાતમાંથી લાખો લોકો અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો અમેરિકામાં ગેરકાયદેસર રહી રહ્યા છે. 2017થી અમેરિકાએ ડિપોર્ટેશન ગતિ તેજ કરી અને અનેક ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. મિત્રો, હમણાં સુધીમાં 74 જેટલા ગુજરાતીઓ ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. આ જ પરિસ્થિતિ વચ્ચે કલોલના જિગ્નેશ પટેલે નવી ઓળખ અપનાવીને અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરે છે. ગુજરાતના કલોલમાં ગાર્ડન સિટી ફ્લેટમાં રહેતા જિગ્નેશ પટેલે એક જુગાર રમી લીધો. તેણે જિગ્નેશ વસીમ ખલીલ બનીને અમેરિકા ઘૂસવાનો પ્લાન બનાવ્યો, નવો પાસપોર્ટ બનાવ્યો. એજન્ટ અને કેટલાક લોકોની મદદથી વસીમ ખલીલ નામની નવી ઓળખ બનાવીને નવો પાસપોર્ટ બનાવ્યો. અલગ ઓળખપત્રો અને દસ્તાવેજોની હેરાફેરી કરી કેનેડાથી અમેરિકા પહોંચવાનો પ્લાન બનાવે છે. આ નકલી પાસપોર્ટના આધારે કેનેડાનો વિઝા મેળવ્યો. દિલ્હીથી એર કેનેડાથી ફ્લાઇટ પકડીને કેનેડા ગયો અને ત્યાંથી તેઓ અમેરિકા પ્રવેશવાનો પ્રયાસ કરે છે. મિત્રો, આપ સૌ જાણતા જશો કે અમેરિકન ઇમિગ્રેશન પ્રક્રિયા કેટલી મુશ્કેલ છે અને ખૂબ જ કઠિન પણ છે. આ જ સંજોગોમાં જિગ્નેશ પટેલ ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન પકડાઈ જાય છે. જિગ્નેશ ઉર્ફે વસીમ ખલીલ અમેરિકા પ્રવેશવાનો પ્રયાસ કરે છે. તેટલામાં ઇમિગ્રેશન ઓફિસરોને તેમના પર શંકા જાય છે અને ત્યારબાદ તેમની સખત પૂછપરછ કરવામાં આવે છે અને અંતે જિગ્નેશે કબૂલાત કરી લીધી કે તેઓ ગેરકાયદેસર અમેરિકા ઘૂસ્યો છે અને ફરજી દસ્તાવેજો બનાવ્યા છે. આ એક ફરજીવાળાનો કિસ્સો બન્યો અને તરત જ અમેરિકા સરકારે તેને ડિપોર્ટ કરવાનો નિર્ણય લીધો. જિગ્નેશને સીધો અમદાવાદ પરત મોકલી દેવાયો અને હવે ગુજરાત એસઓજી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયો માટે ગંભીર પગલાં લીધા છે. પહેલી ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ અમદાવાદ પરત મોકલવામાં આવ્યા. બીજી ફ્લાઇટમાં 29 ગુજરાતીઓને ભારત પરત મોકલવામાં આવ્યા અને ત્રીજા તબક્કામાં 33થી વધુ ગુજરાતીઓ પરત મોકલવામાં આવ્યા. મિત્રો, ફેબ્રુઆરી 5, 2020માં પણ 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા, જેમાં મોટા ભાગે ગુજરાત અને પંજાબના નાગરિકો હતા. અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી હવે વધુ કડક બની રહી છે. ફરજી દસ્તાવેજો દ્વારા વિદેશ જવાના પ્રયાસો હવે સરળ નથી. નકલી ઓળખ અને એજન્ટ મારફતે વિદેશ જવાના પ્રયત્નો હવે ઝડપાઈ રહ્યા છે. ગુજરાત અને પંજાબના લોકોને સૌથી વધુ અસર થઈ છે. જિગ્નેશ પટેલનો આ કિસ્સો એક ઉદાહરણ છે કે નકલી ઓળખ અપનાવીને વિદેશ જવાની કોશિશ કેવી રીતે ખતરનાક સાબિત થઈ શકે છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલસા મોંઘી પડી શકે છે. આ બનાવ તેમની સાબિતી છે. શું તમે માનો છો કે ટ્રમ્પની આ પોલિસી યોગ્ય છે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ ચોંકાવનારા સમાચાર અને વિશ્લેષણ માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.